હરે કૃષ્ણ, રાધે રાધે। આજનો દિવસ શુભ દિવસ છે। આજે છે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ। અખાત્રીજનો મહિમા ઇન શોર્ટ કહું તો, ટૂંકમાં કહું તો, અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા એટલે કે અક્ષયનો મતલબ એવું કે ખૂટે નહીં એવું, અક્ષય અખંડ રહે તેવું। આજના દિવસનો મહિમા એટલો છે કે જો તમે સારું કામ કરશો, એટલે કે કોઈ પણ વ્યક્તિને દાન આપવું, ગાયને ઘાસ ખવડાવવું, સારા કામ કરવા, નાની નાની બાળાઓને દાન આપવું, નાની નાની વસ્તુઓ ભેટ આપવી, ટૂંકમાં આજના દિવસે જેટલું તમે દાન કરશો, અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, ગૌ માતાને ગૌશાળામાં જઈને ઘાસ ખવડાવવું, ચારો ખવડાવો, આ બધા દાન કરવાના જેટલા સ્ત્રોત છે એ ઉપર તમે ફોકસ કરશો, એને તમે ધ્યાન આપશો તો એ તમારું અખંડ રહેશે, અક્ષય થશે। જેટલું તમે દાન કરશો એટલું અક્ષય થતું જશે। એટલે કે જેટલું તમે દાન કરશો, જાણે કે એક ખોબો તમે ઘઉંનું દાન કર્યું, અનાજનું દાન કર્યું, તો એ તમારું અક્ષય દાન રહેશે, અક્ષય પાત્ર રહેશે। અક્ષય તૃતીયાનો મતલબ જ એક છે કે તમે જે વસ્તુ સારી કરશો એ તમારી અક્ષય થઈ જશે, અખંડ થઈ જશે, એનું પુણ્ય તમને જીવનભર મળશે। અને સારા કામની સાથે સાથે એક ધ્યાન એ પણ રાખવાનું અક્ષય તૃતીયાના દિવસે કે અક્ષય તૃતીયાનો મતલબ છે કે અખંડ રહે તેવું, અને અખંડનો મતલબ એવું છે કે સારા કામ પણ અખંડ રહેશે અને ખરાબ કામ પણ અખંડ રહેશે। જો તમે આ દિવસે કોઈનું દિલ દુખાવો છો, કોઈને ઠેસ પહોંચાડો છો, કોઈનું માન સન્માનને ઠેસ પહોંચાડો છો, કોઈનું અપમાન કરો છો, કોઈ સાથે ખરાબ વર્તન કરો છો, કોઈ સાથે દગાબાજી કરો છો, એને લૂંટી લ્યો છો, ચોરી કરો છો, ટૂંકમાં ઇન શોર્ટ કે કોઈ પણ ખરાબ કામ કરો છો અક્ષય તૃતીયાના દિવસે, તો એ પણ તમારા અક્ષય રહેશે, એટલે કે અખંડ રહેશે। એનું પાપ, જે ખરાબ કામો તમે કરેલા છે અક્ષય તૃતીયાના દિવસે, એનું પાપ પણ તમારે જીવનભર ભોગવવું પડશે। માટે અક્ષય તૃતીયાના દિવસે તમારાથી બને એટલી ભગવાનની ભક્તિ કરો, કેમ કે જેટલી ભક્તિ કરશો, જેટલું ભગવાનનું નામ જપશો, એટલું તમારું અક્ષય થઈ જશે અને એનું પુણ્ય તમને જીવનભર મળશે। સારા કામ કરો અક્ષય તૃતીયાના દિવસે, ખરાબ કામ, કોઈને ગાળો આપવી, કોઈનું મનમાં ખરાબ વિચારવું, આ બધું ટાળી નાખો, કેમ કે અક્ષય તૃતીયાના દિવસનો મતલબ એ છે કે અખંડ રહેવું। તો બસ અક્ષય તૃતીયાના દિવસને ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ। ખુશ રહો, સલામત રહો, શાંતિથી રહો। હરે કૃષ્ણ, રાધે રાધે, હરિ બોલ।